એક જંગલમાં ઘણા બધા પક્ષીઓ રહેતા હતા. પક્ષીઓનો રાજા એક મોટો અને તાકાતવર પોપટ હતો. તે પક્ષીઓમાંથી એક હતી ટીનુ ચકલી, જે એક ઝાડ પર પોતાના નાના માળામાં રહેતી હતી. ઠીક તેની સામે મીનુ ચકલી પોતાના મોટા માળામાં પોતાના પતિ ગોલ્ડી અને તેના 2 નાના બાળકો સાથે રહેતી હતી. તે પતિ પત્ની ખૂબ જ ચાલાક હતા. તે બીજાના માળામાંથી પોતાના બાળકો માટે ખાવાનું ચોરી કરતા હતા. એક દિવસ ટીનુ ચકલીએ 2 ઈંડા આપ્યા અને તેમનું ખૂબ જ ધ્યાન રાખવા લાગી. એક દિવસ રાત્રે જંગલમાં એટલો બધો વરસાદ પડ્યો કે આખા જંગલમાં અંધારું છવાઈ ગયું. કોઈને કશું જ દેખાતું ન હતું. જ્યારે સવાર પડી ત્યારે મીનુએ માળામાં રાખેલા 2 ઈંડા જોઈને તે તો ચોંકી જ ગઈ. તેના માળામાં એક ત્રીજું ઈંડું પણ રાખેલું હતું, જે દેખાવમાં સોનાની જેમ ચમકતું હતું. અરે, આ ત્રીજું ઈંડું ક્યાંથી આવ્યું? કેટલું ચમકદાર દેખાય છે. ચલો, કોઈ વાત નહીં, આમાંથી નીકળતા બચ્ચાને પણ હું મારા બચ્ચાની જેમ રાખીશ.